નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દિવાળી વીતી ગઈ, લગભગ 11માનો લેક્ચર ચાલુ થઈને આપણે થોડોક વધારે વાર થઈ છે. કંઈ વાંધો નહીં, આપણે ચાલુ કરીએ. તો પહેલા તો નવા વર્ષની તમને શુભકામનાઓ. નવા વર્ષમાં તમે સારું એવું ભણો અને આ કોવિડની મહામારીથી સુરક્ષાત્મક રીતે બચી જાઓ, સારી રીતે સ્કૂલો ખુલી જાય અને તમારું ભણવાનું અને અમારું ભણાવવાનું ધમધોકાર ચાલે એવી શુભકામનાઓ તમને મારા તરફથી. ઓકે, આજનું લેક્ચર છે ને મારું નીટનું નથી, ખાસ યાદ રાખજો. અહીંયા લખેલું હશે, જે પણ મારું લેક્ચર હશે ને એ વિશે અહીંયા લખેલું હશે. દાખલા તરીકે આજનું આપણું લેક્ચર છે એનસીઆરટીના કન્સેપ્ટનું લેક્ચર છે, ને જો નીટનું હોય તો અહીંયા ચોખ્ખું લખેલું હશે કે નીટના કન્સેપ્ટનું લેક્ચર છે. તો આજનું લેક્ચર તમે જુઓ ને એ પહેલા મારી વિનંતી છે કે આપણું આ પ્રકરણનું પ્લેલિસ્ટમાં જે 17મા નંબરનું લેક્ચર છે ને, 17મા નંબરનું લેક્ચર એ ખાસ જોજો ને એ લેક્ચર જોયા પછી જ તમે આ લેક્ચર જોજો, કારણ કે આપણે કોણીય વેગમાન એ લેક્ચરમાં ભણી ગયા છીએ. તો કોણીય વેગમાનને ધીરે ધીરે આગળ વધારીએ. ચલો, બરાબર, કોણીય વેગમાનને આગળ વધારીએ. તો કોણીય વેગમાન વિશે આપણે એટલું તો ભણી ગયા છીએ. કોણીય વેગમાન છે શું, ગ્રાફ દ્વારા એની સમજૂતી મેળવી ગયા છીએ. પછી કોણીય વેગમાન માટે એના ઘટકો, કોણીય વેગમાનના કાર્ટેજીય ઘટકો છે એ કઈ રીતે મેળવી શકાય, એના સૂત્ર અંગે ચર્ચા, એની દિશા, એકમ, પારિમાણિક સૂત્ર, ઘણી બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. તો હવે હજુ કોણીય વેગમાનને થોડુંક આગળ વધારીએ, કારણ કે કોણીય વેગમાનના જસ્ટ પહેલા એક ટોપિક બની ગયા છે આપણે, ટોર્ક. તો ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ તારવતું સૂત્ર મેળવવાનું છે. તો એને આપણે મેળવી જો ટાઇટલ જોશો તમે, કોણીય વેગમાન આપણે પહેલા સમજી ગયા છે અને લઈ લઈએ કે કોણીય વેગમાન જેનો સંકેત શું હતો, યાદ કરી લો. એનો સંકેત હતો L. ઓકે, L ઇઝ ઇક્વલ્સ ટુ R ક્રોસ P, જ્યાં R છે, R એ P ની લંબ રેખાનું અંતર, એટલે સંદર્ભ બિંદુથી. ઓકે, અને P છે, P રેખીય, યસ, રેખીય વેગમાન. રેખીય વેગમાન આ બાબત આપણે ભણી ગયા છીએ. તો એ સિવાય થોડીક બીજી વાત પણ યાદ અપાવી તો એટલે આપણને શું છે આ પ્રકરણમાં કામ આવે. તો એક બીજી વાત આપણે વેગમાન સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ આ ચેપ્ટરમાં જ મેં સમજાવેલો છે, સ્પેશિયલી રેખીય વેગમાન. ઓકે, અહીંયા રેખીય વેગમાનની વાત કરી. તો વેગમાન સંરક્ષણનો નિયમ, જો F એક્સટર્નલ લાગતા બાહ્ય બળો 0 હોય તો P અચળ છે. આગળ યાદ રાખો, આગળના એક લેક્ચરમાં મેં આનું બહુ ડિટેલ સમજાવેલું છે, આનો ઉપયોગ કરવાનો છે. એટલે ને આને આપણે ઉપયોગ શાના પરથી કર્યો તો ન્યૂટનની ગતિનો જે નિયમ છે ને એ નિયમના આધારે કર્યો. દાખલા તરીકે ન્યૂટનનો બીજો નિયમ આપણે સમીકરણ સ્વરૂપે જ લખીશું, પછી શબ્દોમાં બોલું છું હું કે dp upon dt is equals to F external. મતલબ કે પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગતા બાહ્ય બળ જેટલો હોય છે. ખાસ યાદ રાખજો, બાહ્ય બળ જેટલો હોય છે. અને જો બાહ્ય બળ 0 થાય તો dp upon dt 0 થાય, તો પછી P કેવું મળે? અચળ મળે, કારણ કે અચળનું વિકલન જ 0 થાય એટલે P ને આપણે શું કહીશું? અચળ કહીશું. આ ખાસ વાત સમજજો. તો હવે આપણે
આ બળની વાત લઈ લીધી, ન્યૂટનની ગતિનો બીજો. હું આ બધું વારંવાર યાદ અપાવીશ. તો આમાં આપણે આગળ જેમ જેમ જઈશું એમ આની જરૂર પડશે, આની પણ જરૂર પડશે, વેગમાન સંરક્ષણના નિયમની જરૂર પડશે, કારણ કે આપણે અહીંયા કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ભણવાનો છે, એટલે રેખીય વેગમાન સંરક્ષણના નિયમની જરૂર પડશે. ઓકે, તો તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી તમે આગળ એને યાદ રાખી શકો. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ચલો હવે પ્રશ્ન છે, કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. કોણીય વેગમાન ને L કહીશું અને ટોર્ક ને કહીશું ટાઉ. આપણે ટોર્કનું સૂત્ર ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. ચલો ને, ટોર્ક જેમ મેં આગળ હમણાં ઝૂમનો ક્લાસ લીધો ત્યારે તમને સમજાવ્યું હતું, યાદ છે કે જે કાર્ય બળ કરે સામા રેખીય ગતિમાં એ ચાક ગતિમાં કોણ કરે? ટોર્ક કરે. જેને ટાઉ કહીએ તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ R ક્રોસ F. આ સૂત્ર યાદ રાખશો, આની પણ જરૂર પડશે. ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ R ક્રોસ F. ઘણા ટો પણ કહે છે, આપણે ટાઉ તરીકે ઓળખીએ કારણ કે એનો સાચો ઉચ્ચારણ ટાઉ છે. ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ R ક્રોસ F. સ્પેલિંગ આવો છે TAW, એટલે એને ટાઉ વંચા છે. ટાઉનમાં હે TAWN ટાઉન. ઓકે, ચલો આગળ જઈએ. એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. તો ધારો કે કોઈ કણ છે અને ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ અને રેખીય વેગમાન. જો અહીંયા ખાસ યાદ રાખજો, આ શું છે? P. P શું છે? રેખીય વેગમાન. તો એવું વિચારી લે કે કોઈ કણ ચાક ગતિ કરે છે. ધારો કે ચાક ગતિ કરતા કોઈ કણના રેખીય વેગમાન કોઈ કણનું, ઓકે, કોઈ કણનું લઈ લઈએ. કોઈ કણનું રેખીય વેગમાન P અને સ્થાન સદિશ એ કણ જે છે ને એ સંદર્ભ બિંદુને અનુલક્ષીને મેં તમને આગળનું લેક્ચર એ માટે જ લેવાનું કીધું છે કે આ એ જ લેક્ચરની આકૃતિનો સ્ટેટમેન્ટ છે. અનુલક્ષીને સ્થાન સદિશ R હોય તો કોણીય વેગમાન L નીચે મુજબ લખાય. હું પ્રયત્ન કરીશ કે આખા લેક્ચરની PDF તમને મળે. પ્રયત્ન કરીશ કે તમારા સુધી પહોંચે. આ લેક્ચર મળે એ દિવસે જ મળે એવો પ્રયત્ન કરું છું. ઓકે, તો L ઇઝ ઇક્વલ્સ ટુ R ક્રોસ P. આ આપણું ઇક્વેશન છે. ઇક્વેશનને જરાક બ્લોક કરી દઈએ. જ્યાં R અને P ની મેં સમજૂતી આપી દીધી છે, એટલે કંઈ લખવાની જરૂર નથી, કારણ કે R શું છે આપણે અહીંયા સમજાવ્યું છે. શું છે R? સ્થાન સદિશ. ઓકે, અને P શું છે? કોણીય વેગમાન. આ રેખીય વેગમાન, આ રેખીય વેગમાન. આ બંનેની વાત આપણે આમાં કરી દીધી છે. તો આ કણ માટે જો આ સમીકરણ નંબર 1 આપીએ તો સમીકરણ 1 ને કદાચ વિઝિબલ ના હોય તો હું બદલી નાખું. બરાબર, કલર બદલી નાખું, ઓછું વિઝિબલ હોય તો. સમીકરણ 1 નું સમયની સાપેક્ષ વિકલન કરતા તો T ની સાપેક્ષ વિકલન કરીએ. જો બે ગુણાકારની રાશિ છે, હવે ગુણાકારની રાશિનું વિકલન કરવાની રીત હું તમને સમજાવું કે જો
a પ્લસ બી બે રાશિ છે અને એનું ગુણાકાર, ગુણાકારની રાશિ. a ઇન્ટુ બી બે રાશિ છે, એનું ડી ઓફ ડીટી લઈએ. ડી ઓફ ડીટી બે રાશિનો ગુણાકાર છે ને સમયની સાપેક્ષમાં વિકલન કરું છું. તો ખાસ યાદ રાખજો, પહેલી રાશિ એમની એમ સમજો, પહેલી રાશિ એમની એમ આ એ એમના એમ ને બીજી રાશિનું વિકલન કેટલું થશે? ડીબી અપોન ડીટી પ્લસ પહેલીનું વિકલન ડી અપોન ડીટી અને બીજી રાશિ એમની એમ. ઓકે, સમજો. વિકલનમાં બે રાશિનો ગુણાકાર હોય તો પહેલું પદ એમનું એમ, બીજા પદનું વિકલન વત્તા પહેલા પદનું વિકલન, બીજું પદ એમનું એમ ગુણાકારમાં. આ થઈ ગયો ગુણાકારનો નિયમ. તો અહીંયા આપણે સમયની સાપેક્ષ વિકલન કરવું છે અને જો સમયની સાપેક્ષ વિકલન કરવું હોય સમજો તો અહીંયા હું બંને બાજુ વિકલન સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન કરતા તો અહીંયા લખું છું ડી એલ અપોન ડીટી, તો અહીંયા ડી અપોન ડીટી અને શું છે આર ક્રોસ પી. અહીંયા જો બે રાશિ છે આર અને પી અને આર અને પી નું સમયની સાપેક્ષ મારે વિકલન કરવું છે તો ખાસ આ નિયમ યાદ કરો. પહેલી રાશિ એમની એમ, બીજાનું વિકલન પ્લસ બીજી રાશિનું, પહેલી રાશિનું વિકલન અને બીજી રાશિ એમને, મતલબ પહેલી એમને એમ, બીજાનું વિકલન, પહેલાનું વિકલન, બીજી એમની એમ. ઓકે, આગળ પાછળ મૂકી શકો, ગુણાકાર છે તો બી એમની એમની પાછળ વિકલન એ રીતે પણ મૂકી શકો, પણ અહીંયા ક્રોસ ગુણાકાર છે એટલે આપણે ક્રમ આ પ્રમાણે જ રાખીશું કારણ કે સદિશ છે. નોર્મલી જો આ પ્રમાણે હોય ને ઘણા લોકો ભૂલ કરે છે, એક્સ અને વાય છે તો પહેલી એમની એમ, બીજાનું વિકલન, ઓકે ફાઇન, પછી બીજી એમની એમ ને પહેલાનું વિકલન, ગુડ, આ ચાલે. પણ અહીંયા શું છે? અદિશ ગુણાકાર છે. અદિશ ગુણાકાર હોય એટલે આગળ પાછળ લઈ શકીએ. આ એક્સ એમને એમ વાયનું વિકલન, પછી વાયને આગળ લઈને એક્સનું વિકલન, એ અચળ તરીકે લઈએ છીએ. પણ અહીંયા આપણે બે સદિશો છે એટલે એનો ક્રમ નહીં છોડીએ એટલે આ પ્રમાણે આપણે લખીશું. છે તો એકની એક જ વાત. ઓકે, તો અહીંયા સમજીશું. ચલો, પહેલી એમની એમ મતલબ પહેલી રાશિ આર એમની એમ અને ક્રોસ પી નું વિકલન ડીપી અપોન ડીટી. ઓકે, પ્લસ સમજીશું. આને બ્લોક કર, આને કાઉન્સ કરી દઈએ કારણ કે કાઉન્સમાં અલગ અલગ રાખીશું. પછી આ નિયમ પ્રમાણે પહેલાનું વિકલન અને બીજી રાશિ એમની એમ. તો પહેલાનું વિકલન કરું છું ડી આર અપોન ડીટી ક્રોસ અને ડીપી અપોન ડીટી. સમજો ડીપી અપોન ડીટી. ડીપી અપોન ડીટી શું થશે? મેં તમને કહ્યું હતું કે યાદ રાખજો, આગળની સ્લાઇડમાં જઈએ. ડીપી અપોન ડીટી શું થાય છે? એફ એક્સટર્નલ, આપણે એફ લખીશું અહીંયા, એક્સટર્નલ ફોર્સ કે ઇન્ટરનલ ફોર્સ નહીં પણ ફક્ત બળ લઈશું. તો ડીપી અપોન ડીટી શું લઈશું? એફ લઈશું, કારણ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ દર્શાવે છે. સમજો છો ને? ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું દર્શાવે છે? ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ એફ. તો અહીંયા એફ લઈશું અને ડીઆર અપોન ડીટી સ્થાનાંતર, સોરી આ પદને ફરી પાછું એમને એમ મૂકવાનું છે, ભૂલ કરી છે, આને જરાક ઓકે 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 અહીં પીએમ નિયમમાં આવશે કારણ કે બીજાને એમને એમ મૂકવાનું છે. જો તો આમાં હવે અહીંયા ડીઆર અપોન ડીટી સ્થાનાંતર સદિશ છે. અહીંયા શું છે? સ્થાન સદિશ. સ્થાન સદિશનું સમયની સાપેક્ષ વિકલન એ તમને શું આપે છે? વેગ. ઓકે, આ બંને બાબતોને આપણે અહીંયા રીઝન તરીકે દર્શાવીશું એટલે તમારે મુશ્કેલી ન પડે. ઓકે, ચલો ડીપી અપોન ડીટી ને આપણે શું લખીશું? તો ડીપી અપોન ડીટી બરાબર એફ. યાદ છે ને? અહીંયા મેં સમજાવ્યું તો જો દેખાય છે? ઓકે, અને ડીઆર અપોન ડીટી, ડીઆર અપોન ડીટી
શું દર્શાવે છે? dr upon dt તમને વેગ દર્શાવે છે. વેગ આ કારણ છે. ઊંધું therefore the reason is that કહેવાય ને, કારણ કે. તો લખી નાખીએ r ક્રોસ f પ્લસ v ક્રોસ p. આ બાબતને યાદ રાખીએ તો dl upon dt અને આ સમીકરણ આપણે નેક્સ્ટ પેજમાં ફોરવર્ડ કરી લઈએ. આ સમીકરણ છે ને એને નેક્સ્ટ પેજમાં ફોરવર્ડ કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. ઓકે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો આટલાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે મુશ્કેલી ના પડે. ઓકે, ચલો હવે અહીંયા આપણું સમીકરણ યાદ રાખીએ ફરીથી. યાદ છે ને આવ્યું dl upon dt is equals to r cross f plus v cross p. તો લખી દઈએ અહીંયા dl upon dt is equals to r cross f plus v cross p. બંને સદિશ ગુણાકાર છે ને સદિશ ગુણાકાર માટે આ રીતે લઈ શકાય. જો અહીંયા r cross f તમને કંઈ યાદ આવે છે? ચલો આને નથી લેતા, આ પદને લઈએ. ઓકે, આ જમણી બાજુનું બીજું પદ. સમીકરણમાં જમણી બાજુનું બીજું પદ r ક્રોસ p માં જો મિત્રો ખાસ સમજાવું છું, v ક્રોસ p સમજાવું છું ખાસ. કોઈ પણ પદાર્થ ગતિ કરે તો ધારો કે મેં આ મારી માર્કર પેન જ છે, એનું મેં ઢક્કન લઈ લીધું. આ ઢક્કનને મેં ફેંક્યું. આમ કોઈ વસ્તુ લઈ લો, વિઝિબલ થાય એવી મોટી વસ્તુ લઈ લો. હા, મારું રિમોટ લઈ લો. મારી પાસે રિમોટ છે. બેકગ્રાઉન્ડ તમારું વ્હાઇટ કરી દઉં એટલે તમને, હા, અમારું રિમોટ છે. આ રિમોટને હું આમ ફેંકું છું. રિમોટને ફેંકે છે એટલે રિમોટ ગતિ આ દિશામાં કરશે, સીધી દિશામાં ગતિ કરશે. ઓકે, હવે સીધી દિશામાં ગતિ કરશે તો રિમોટ જે દિશામાં જાય છે એ દિશામાં એનો વેગ છે અને એ જ દિશામાં એનો વેગમાન છે. મતલબ વેગમાન અને વેગની દિશા સરખી હોય. એવું તો નહીં પદાર્થ આ દિશામાં જાય અસર આ દિશામાં થાય, એવું ના થાય. તમે કોઈને પથ્થર મારો તો એ જ વ્યક્તિને લાગશે ને. કેવું થાય કે પથ્થર અહીંયા મારો લાગે પેલાને? દેટ ઇઝ નોટ પોસિબલ. તો વેગમાન અને વેગ એક જ દિશામાં હોય અને વેગમાન અને વેગ એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 થાય. ચલો લેટ્સ અન્ડરસ્ટેન્ડ. આકૃતિથી સમજવું છે તો આકૃતિથી સમજી. ચાલો અહીંયા આગળ સમજીએ. આમાં v અને p ની દિશા એક જ હોવાથી, એક જ કેમ હોવાથી? કારણ કે ધારો કે કોઈ પદાર્થ ગતિ કરે છે. અહીંયા આગળ મેં એક પદાર્થ લઈ લીધો. ચલો વિચારી લઉં કે આ એક પદાર્થ છે. ઓકે, આ પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. અહીંયાથી એના વેગની દિશા આ છે તો એના વેગમાનની દિશા પણ આ જ હશે. એના વેગમાનની દિશા પણ આ જ હશે. અને v અને p ની દિશા એક જ હોય તો થીટા બરાબર કેવો થાય? 0 થાય. તો બંનેની દિશા એક જ હોવાથી થીટા બરાબર કેટલો થશે? 0. હવે v ક્રોસ p બરાબર શું થશે? v ક્રોસ p બરાબર vp sin થીટા. થીટાની જગ્યાએ 0 તો 0. તો v ક્રોસ p ની કિંમત કેટલી થશે? 0 થશે. મતલબ અહીંયા બીજું પદ 0 થઈ જશે કારણ કે બંનેની દિશા કેવી છે? સમાન છે. ઓકે, તો બીજા પદને આપણે 0 લખીશું. તો હવે આપણે આ સમીકરણને હવે કઈ રીતે લખી શકીએ? અહીંયા dl upon dt બરાબર આ સમીકરણ.
આર ક્રોસ એફ અને વી ક્રોસ ટી ની કિંમત અહીંયા કેટલી લઈશું? 0. આ રિયા કિંમત છે ને એ અહીંયા આવે એટલે શું થઈ જશે? 0. તો હવે બીજી વાત, આર ક્રોસ એફ શું થાય? યાદ કરો, આર ક્રોસ એફ શું થાય? આ લેક્ચરની શરૂઆતમાં જ બીજી સ્લાઇડમાં મેં તમને સમજાવ્યું છે. ચલો ફરી આપણે બીજી સ્લાઇડ પર જતા રહીએ. આર ક્રોસ એફ શું થશે? યસ, ટાઉ, ટોર્ક, જેની વિસ્તૃત માહિતી આપણે લગભગ 16મા લેક્ચરમાં 15 કે 16 નંબરનો લેક્ચર છે એની અંદર છે, આપણે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશું. તો આર ક્રોસ એફ થશે આપણો ટાઉ. તો આ આર ક્રોસ એફ અહીંયા લખી શકીએ. તો dl upon dt is equals to dl upon dt is equals to tau. This is most important phenomena. ફરીથી યાદ કરો, L શું છે? કોણીય વેગમાન. કોણીય વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન શું આપે છે? ટોર્ક. કોણીય વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન ટોર્ક આપે તો આ કયો નિયમ થયો? યાદ કરો. ન્યૂટનનો બીજો નિયમ શું હતો? રેખીય વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન બળ આપતું હતું. યાદ છે ને? રેખીય વેગમાન, ન્યૂટનનો બીજો નિયમ રેખીય વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન બળ આપતું હતું. તો જો રેખીય વેગમાનની જગ્યાએ કોણીય વેગમાન હોય અને બળની જગ્યાએ ટોર્ક હોય, યાદ છે જૂના લેક્ચરમાં મેં કહ્યું હતું મિત્રો, જે કાર્ય રેખીય ગતિમાં બળ કરે એ કાર્ય ચાક ગતિમાં કોણ કરે? ટોર્ક કરે. તો અહીંયા ચાક ગતિ માટે કોણીય વેગમાન હતું, તો અહીંયા આગળ શું આવશે? ટોર્ક આવશે. ટોર્ક. ઓકે, તો જો અહીંયા કોણીય વેગમાન ને ટોર્ક હોય તો એ પણ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, પણ કોના માટે? ચાક ગતિ માટે, રોટેશનલ મોશન માટે. તો ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ બને છે આપણો, જેને આપણે આ રીતે દર્શાવીશું. ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, અને નામ આપીએ સમીકરણ 2. સમીકરણ 2 એ ચાક ગતિ માટે ન્યૂટનનો બીજો નિયમ છે. ઓકે, આ નિયમનું સ્ટેટમેન્ટ લખી દઈએ આપણે. આ નિયમનું સ્ટેટમેન્ટ લખવું છે. ચાલો લખાશે અહીંયા આગળ, થોડું વિઝિબલ થાય એવી કલર, એવો કલર લઈ લો. આપણી પાસે કલર થોડા લિમિટેડ આવે છે અહીંયા. ઓકે, ચલો અહીંયા શું હતો યાદ કરો, મેં બોલ્યો તો નિયમ. જો રેખીય વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન એ શું આપે છે? બળ આપે છે. અહીંયા સમયની સાપેક્ષ વિકલન અથવા તો વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગતા બળ જેટલો હોય છે. તો અહીંયા શું લખીશું? કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના ટોર્ક બરાબર હોય છે. અને કોના માટે હોય છે? કણ માટે. આપણે અહીંયા પ્રશ્ન શું હતો? કણ માટે. ઓકે, તો લખી દઈએ. કણ પર લાગતા કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગતા ટોર્ક બરાબર હોય છે. તેની પર લાગતા ટોર્ક બરાબર હોય છે. ઓકે, આ વિધાનને ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. તો કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ સીધી વાત છે. કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ શું છે? એ જ જે રેખીય વેગમાન અને બળ વચ્ચેનો સંબંધ હતો એ જ છે, જેને આપણે ન્યૂટનનો બીજો નિયમ કહે છે. તો તમને પ્રશ્ન આ રીતે પણ પૂછે કે એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો, તો આ લખવાનું તમારે, અથવા તો આ રીતે પણ પ્રશ્ન પૂછે. બીજી રીતે પ્રશ્ન તમને પૂછી શકે. કઈ રીતે પૂછી શકે?
ચાક ગતિ માટે ન્યૂટનનો બીજો નિયમ મેળવો. નિયમ મેળવો. ઓકે, આવું પણ પૂછી શકે તમને. તો ખાસ સમજજો અને આને સ્ક્રીનશોટ, ચાલો પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે. હવે બીજાનો સ્ક્રીનશોટ લઈ લો. હા, આનો સ્ક્રીનશોટ લઈ લો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે. ચલો, તો હવે નેક્સ્ટ પ્રશ્ન. જો કણોના તંત્ર પર, અહીંયા સમજજો, કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. અહીંયા આપણે એક કણ માટે લીધો હતો, યાદ છે ને? હવે આપણે કણોના તંત્ર માટે લઈએ. ઓકે, કણોના તંત્ર વિશે વિચારો કે એક કણ હતો ત્યારે એક જ એનું સ્થાન સદિશ હતો અને એક જ એનું રેખીય વેગમાન હતું. અહીંયા અનેક છે, તો અનેક કણોના તંત્રના રેખીય વેગમાન લઈએ. ચલો ફરીથી સમજી લઈએ. ધારો કે આપણું આ યામ સમતલ છે, એમાં એક સંદર્ભ બિંદુની વાત કરીએ. આ સંદર્ભ બિંદુ આપણે કોઈ કણ લઈએ, અહીંયા 1 2 3 આવા અનંત લઈએ કે દરેકના દર્શાવવાના ના હોય, એટલે આપણે દરેકનું સ્થાન સદિશ લઈએ. આ એક કણ છે, એનો સ્થાન સદિશ r1. આ બીજો કણ છે, એનો સ્થાન સદિશ r2. આ ત્રીજો કણ છે, એનો સ્થાન સદિશ r3. અને આ nમો કણ છે, જેનો સ્થાન સદિશ rn. આનો રેખીય વેગમાન p1, આનું રેખીય વેગમાન p2, આનું રેખીય વેગમાન p3 અને આનું રેખીય વેગમાન p4 છે. યાદ રાખજો, કોણીય વેગ જોઈએ છે, કોણીય વેગમાન જોઈએ છે. તો કોણીય વેગમાન માટે આપણી પાસે રેખીય વેગમાન તો હોય છે. તો આપણે અહીંયા નોંધ લઈ લઈએ, નોંધ કરી લઈએ. ધારો કે n કણોના બનેલા તંત્રમાં આપણે n કણો લીધા છે ને, જો આ n સુધી લીધા છે, n સુધી, અહીંયા n લખીશું. n લખીશું. ઓકે, ધારો કે n કણોના બનેલા તંત્રમાં સંદર્ભ બિંદુની સાપેક્ષ તેમના સ્થાન સદિશ r1 r2 up to rn તથા તેના રેખીય વેગમાન અનુક્રમે p1 p2 up to pn હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન L નીચે મુજબ લખાય. કારણ કે અહીંયા આગળ એકનું, ધારો કે આ એક છે કણ, તો આ એક કણનું કોણીય વેગમાન લેવું છે, તો એનું કોણીય વેગમાન ધારો કે આપણે L1 લઈએ, તો L1 બરાબર શું થશે? R1 ક્રોસ P1. સિમિલરલી L2 બરાબર R2 ક્રોસ P2, L3 બરાબર R3 ક્રોસ P3 અપ ટુ Ln બરાબર Rn ક્રોસ Pn. તો L લેવો છે, તો L બરાબર શું થશે? તો પહેલા કણનું L1, ઓકે, પ્લસ L2 પ્લસ અપ ટુ પ્લસ Ln, દરેકનો સરવાળો, દરેકના કોણીય વેગમાનનો સરવાળો.
આ કોણીય વેગમાનના સરવાળાને આપણે કેવી રીતે લખી શકીએ છીએ? તમને ખ્યાલ હશે કે કોઈ પણ સરવાળો લખવો હોય તો આપણે સિગ્માનો ઉપયોગ કરીએ છીએ. તો સિગ્મા ક્યાંથી શરૂઆત થાય? 1 થી n સુધી. તો I is equals to 1 to n. તો શું થશે? Li. I માં કણ માટે, તો જો I માં કણ માટે લઈએ તો L is equals to શું થશે? સિગ્મા I is equals to 1 to n. ચલો Li, L બરાબર R ક્રોસ P, તો Ri ક્રોસ Pi. હવે ક્યાંથી આવીએ મારે તમને કંઈ કહેવાનું ના હોય, કારણ કે આગળ જ આપણે L is equal to R ક્રોસ P મેળવી ચૂક્યા છીએ ને. આ રે જો L is equal to R ક્રોસ P આપણે મેળવી ચૂક્યા છીએ. અહીંયા લખ્યું છે ને L is equal to R ક્રોસ P. તો વેગમાનની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. ઓકે, તો Li is equal to R ક્રોસ Pi, મતલબ I માં કણનો કોણીય વેગમાન. હવે વિચારો, અહીંયા જ લઈ લઈએ. બરાબર, જો સમીકરણ 1 નું સમયની સાપેક્ષ વિકલન કરતા, ચલો વિકલન કરીએ. કયું સમીકરણ? અરે સમયની સાપેક્ષ વિકલન કરીએ તો dl upon dt એમને એમ ફક્ત આનું વિકલન કરીએ તો શું થશે? f થશે. યાદ છે ને? dl upon dt. અથવા તો ટોર્કની વાત કરીએ તો ટોર્ક આપણને શું સમજાવે છે? તો ri ક્રોસ pi એ આપણને ટાઉ આપે છે, r ક્રોસ p. તો લખી લઈએ. જો ટોર્કને યાદ કરી લો ફરીથી. r ક્રોસ f ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ અને f બરાબર dp upon dt. ધેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિનોમિના. તો અહીંયા આપણે જ્યારે એનું વિકલન કરીએ તો શું થશે? આ તરફ dl upon dt થશે ને આ તરફ જો અહીંયા અલગથી કરી લઈએ વિકલન કે ri ક્રોસ pi એના બે ભાગ પડ્યા હતા. યાદ છે ને? આનું વિકલન કર્યું હતું એટલે આપણને પરિણામ શું મળ્યું હતું? ટાઉ મળ્યું હતું. યાદ છે કઈ રીતે મળ્યું હતું? સમજાવી દો. અહીંયા આગળ બે ભાગ કર્યા હતા. ri ક્રોસ p નું d upon dt, r ક્રોસ p નું આપણને પરિણામ શું મળ્યું હતું? છેલ્લે ટાઉ, ટોર્ક મળ્યું હતું. ટોર્ક r ક્રોસ f અને બે ભાગ કરી અને આપણે અહીંયા આગળ નેક્સ્ટ આપણે r ક્રોસ p બરાબર ટો સાબિત કર્યું હતું. તો બસ એ જ વાત અહીંયા સમજવાની છે. આગળની સ્લાઇડમાં મેં સમજાવી દીધું છે કે સિગ્મા I is equals to 1 to n d upon dt અને ri ક્રોસ pi લઈએ અને હું કાઢી દઉં એટલે જગ્યા ન રોકાય. ઓકે, તો આ ri ક્રોસ pi હું લઈશ તો શું થશે? This will be I is equal to 1 to n and this will be tau. Okay, and dl upon dt. આ જરૂરી છે સમજવું. હવે થોડીક વાત કરીએ કે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થ ચાક ગતિ કરે, પદાર્થને ઇક્વિલિબ્રિયમ પોઝિશન લઈશું ને, સંતુલન, એની અંદર હું બંને ઘટનાઓ સમજાવીશ તમને. પણ અહીંયા કોઈ પણ પદાર્થ પર બે પ્રકારના બળો લાગે. ધારો કે આ કોઈ પદાર્થ છે, એના ઉપર બે પ્રકારના બળો લાગે. આના બે પોઈન્ટ હોય તો એક લાગે F એક્સટર્નલ, જેને આપણે શું કહીશું? બાહ્ય બળ. અને બીજું લાગે F ઇન્ટરનલ. F ઇન્ટરનલ એટલે આંતરિક બળો. ઓકે,
તો જેમ કુલ બળ અહીંયા જો એફ ઇન્ટરનલ એટલે એક કણ બીજા ઉપર ને બીજો કણ પહેલા ઉપર, તો આ એફ ઇન્ટરનલ લાગે છે, એફ આઈ લખીશ, ને એફ એક્સટર્નલ એફ ઈ એક્સ ટી એફ એક્સટર્નલ. તો આવી રીતે પણ આપણે લાગે છે એફ એક્સટર્નલ. તો એફ ઇન્ટરનલ અને એફ એક્સટર્નલ બે પ્રકારના બળો લાગે છે, અને આ બંને બળો એ કુલ બળ દર્શાવે છે. તો કુલ બળ બરાબર કુલ બળ એફ બરાબર એફ એક્સટર્નલ પ્લસ એફ ઇન્ટરનલ. મતલબ બાહ્ય અને આંતરિક બંને બળોનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? કુલ બળ મળશે. બસ આજે આપણે લીધો. અને એક વાત વિચારી લે, ધારો કે આ વાયુનો કણ છે, આ વાયુનું તંત્ર છે, અને વાયુના તંત્ર માટે તમારે લેવું છે, તો અહીંયા જો ધારો કે એ આપણા કણો છે જે બધા ફરી રહ્યા છે, દરેકનું ઇન્ડિવિજ્યુઅલ રેખીય વેગમાન છે, કોણીય વેગમાન છે. હું એમ કહું કે આમાંથી આપણે બે કણ લઈ લઈએ. ચલો હું બે કણ વિચારી લઉં. કયા કયા? તો જે કણ આમ આવે છે એકબીજા તરફ, એવા બે કણ વિચારી લઈએ. તો આવા બે કણને ધ્યાનમાં લેવા હોય તો એક કણ આ પ્રકારે હોય ને બીજો કણ આ પ્રકારે હોય. ઓકે, તો આ અને આ એનો સ્થાન સદિશ પણ હોય, તો આનું F1 હોય અને F2 હોય. સંદર્ભ બિંદુ અહીંયા લઈ લીધું, તો એની સાપેક્ષ એનો સ્થાન સદિશ R1 ને R2 હોય, તો આનું ટોર્ક τ1 હોય ને આનું ટોર્ક τ2 હોય. તો બે પ્રકારના, આના ઉપર બે પ્રકારના બળો લાગે. જેમ અહીંયા બે પ્રકારના બળો લાગે, અહીંયા હું લઈ લઉં, અહીંયા બે પ્રકારના બળો લાગે, એમ અહીંયા ટોર્ક પણ બે પ્રકારે લાગે. ચલો હું અહીંયા આગળ આ કણોને રોકી દીધા, તો હું બે કણો લીધા, એક કણ અહીંયાથી લીધો, ઓકે, એક કણ આ લીધો જે આ તરફ જાય છે, એક કણ આ લીધો જે આ તરફ જાય છે. સંદર્ભ બિંદુની સાપેક્ષ એનો R1 છે અને આનો R2 છે. તો આના દ્વારા આના પર લાગતું બળ F12, આના દ્વારા લાગતું બળ F21, અને આના કારણે જે ટોર્ક લાગે છે એ ટોર્ક પહેલું જે લાગે છે τ1 લાગે છે, અને આના દ્વારા લાગતું ટોર્ક τ2 છે. તો આ તો આંતરિક બળો છે, આંતરિક ટોર્ક છે, ને જેમ એક્સટર્નલ ટોર્ક, એક્સટર્નલ ફોર્સ હતા આપણા, આ બધા જ ઇન્ટરનલ ફોર્સ હોય. આ ઇન્ટરનલ ફોર્સનો સરવાળો હંમેશા 0 થાય. ઇન્ટરનલ ફોર્સીસનો સરવાળો એવરી ટાઈમ શું થશે? 0 થશે. આંતરિક બળોનો સરવાળો, કારણ કે એકબીજા પર લાગે છે. એમ અહીંયા પણ ઇન્ટરનલ ટોર્ક છે, બે પ્રકારના ટોર્ક લાગે. આ ટોર્કને આપણે ફરી સમજી લઈએ. ટાઉ લખીએ, ચાલો નોંધી લઈએ. તંત્રના કણો વચ્ચે બે પ્રકારના ટોર્ક લાગે, એક તો આંતરિક ટોર્ક અને એક બાહ્ય ટોર્ક. ઓકે, આંતરિક ટોર્ક ટાઉ ઇન્ટરનલ. ઓકે, ટાઉ ઇન્ટરનલ લઈએ. ટાઉ ઇન્ટરનલ તથા બાહ્ય ટોર્ક ટાઉ એક્સટર્નલ લાગે. આમ કુલ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ ઇન્ટરનલ પ્લસ ટાઉ એક્સટર્નલ. તંત્રના બધા જ આંતરિક ટોર્કનો સરવાળો, બધા જ આંતરિક ટોર્કનો સરવાળો શૂન્ય થાય. એનો અર્થ શું થયો? ટો ઇન્ટરનલ
इज इक्वल टू 0. तो टाउ एक्सटर्नल टोटल टाउ इज इक्वल टू टाउ एक्सटर्नल. तो कुल टॉर्क એટલે બાહ્ય ટોર્ક જેટલું છે. ચલો આપણા સમીકરણમાં મૂકી દઈએ. ત્યાં છે આ રહ્યું સમીકરણ. તો ટોટલ ટાઉ સિગ્મા ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ ઓનલી ટાઉ એક્સટર્નલ. તો ટાઉ એક્સટર્નલ લઈ લઈએ. અહીંયા આગળ જો ટાઉ એક્સટર્નલ લખીશું આની જગ્યાએ dl upon dt is equals to tau external. Therefore dl upon dt is equals to tau external. કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ આપણો પ્રશ્ન હતો ને. કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. તો આપણને શું આપે છે? એ જ આપે છે. કયો? ન્યૂટનનો ગતિ માટેનો બીજો નિયમ આપે છે. તો લખી દઈએ આ પણ કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિ માટે બીજો નિયમ આપે છે. ઓકે, મેં શરૂઆતમાં જ તમને વાત કરી હતી, યાદ હશે. પહેલી સ્લાઇડ લાવી દઉં. ચલો, કોણીય વેગમાન. યસ, મેં તમને કહ્યું હતું કે હું ટોર્કની વાત કરીશ. મેં તમને કહ્યું હતું કે ન્યૂટનનો બીજો નિયમ સમજાવીશ. તો અહીંયા જે રેખીય વેગમાન છે એની જગ્યાએ શું આવી ગયું? કોણીય વેગમાન. અને બળની જગ્યાએ શું આવી ગયું? ટોર્ક આવી ગયું. બસ સેમ વાત અહીંયા આગળ કે આ પણ કણો માટે જો કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો પછી શું થશે એ આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમમાં સમજીશું. ઓકે, તો આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? કણોના તંત્રના કોણીય વેગમાનનો સમય દર તેની પર લાગતા બાહ્ય ટોર્ક જેટલો હોય છે. હું નિયમ લખતો નથી, નિયમ તમે લખી નાખજો. ફક્ત તમને સમજાવું છું કઈ રીતે. તો અહીંયા આગળ જે આપણે લખ્યો હતો ને કણ પર લાગતા, તો કણની જગ્યાએ શું લખશો? કણોના તંત્ર પર લાગતા કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગતા બાહ્ય ટોર્ક જેટલો છે. શું લખશો? અહીંયા ટોર્કની સાથે કયો શબ્દ એડ કરશો? બાહ્ય ટોર્ક. ઓકે, તો તમને ખ્યાલ આવી જશે કે આ પણ ન્યૂટનનો ગતિ માટેનો બીજો નિયમ છે. તો મિત્રો, આજે આપણે કણોના તંત્ર માટે પહેલા તો ટોર્ક આપણે રેખીય વેગમાન સમજી ગયા, આગળ કોણીય વેગમાન સમજી ગયા, પછી ટોર્ક સમજી ગયા. આજે એક કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવ્યો આપણે. પહેલા કોણીય વેગમાન સમજ્યા, પછી એક કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવ્યો, પછી એના માટે ન્યૂટનનો ગતિ માટેનો બીજો નિયમ મેળવ્યો, પછી કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવ્યો, અને એને પણ આપણે કેલ્ક્યુલેશન કરી અને ન્યૂટન માટેનો બીજો નિયમ મેળવ્યો. તો તમારે સ્ક્રીનશોટ લેવાનો બાકી છે આ પ્રશ્નનો, તો આનો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, અને આનો પણ સ્ક્રીનશોટ લઈ લેશો. અને હા, આ નિયમની જગ્યા મેં ખાલી રાખી છે, એ નિયમ તમે લખી દેશો અને નોટબુકમાં વ્યવસ્થિત લખી અને હું આની પીડીએફ પણ મોકલીશ. તમારે સ્ક્રીનશોટ લીધો હશે, હું આની પીડીએફ પણ તમને મળે એ રીતે પ્રયત્ન કરીશ. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ આના વિશે થોડુંક આગળ સમજીશું.